કરંટ અફેરની એક સારી નોટ્સ બનાવવાની પોતાની, બસ એનું રિવિઝન કરવાનું. અને કરંટ અફેર 2-3 મહિનાનું 4 મહિનાનું કરતા હોય ને તો એ મેક્સિમમ 5-10 પત્તા થવા જોઈએ. 5-10 પત્તા કરીને જવાના, એમાંથી 60-70% આવડી જાય એટલે સારું. ગુજરાતનું બજેટ, એવોર્ડ એ બધુંનું જે લિસ્ટ છે એની ચર્ચા હજી પછી કરીશું. પહેલાં નાના નાના કરંટ અફેર જે છે એકવાર થઈ જાય એટલે તમને મજા આવે એમ ભણવાની. આજના કરંટનો લેક્ચર જે છે એનો બીજો ભાગ હવે શરૂ કરીએ આપણે. સીવીસી એટલે કોણ થાય? આ કઈ સંસ્થા છે સીવીસી? સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. અને એનો ચેરમેન એટલે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર. જે સરકારી કર્મચારીઓ હોય એ સરકારી કર્મચારીઓ ઉપર ભ્રષ્ટાચારની નોંધ રાખે. ભ્રષ્ટાચાર થાય છે, કેટલો થાય છે એને પકડવાનું કામ કરે, રંગે હાથો પકડવાનું કામ કરે. એ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો લખો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર એ બન્યા છે પ્રવીણ વશિષ્ઠ. પ્રવીણ વશિષ્ઠ આપણા નવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર જે છે એ બન્યા છે. આ સંસ્થાની ડિટેલ જે છે એ કરવાની આપણે બિલકુલ જરૂર નથી. ઓકે, નેક્સ્ટ છે નાના નાના કરંટ અફેર છે થોડા ફટાફટ. વિજય હરારે ટ્રોફી 2025 અને 26. વિજય હરારે ટ્રોફી 2025 અને 26 એની જે 33મી આવૃત્તિ જે થઈ, જો આ વી ઉપરથી યાદ રાખવાનું, એની અંદર વિદર્ભ જે છે એ વિજેતા ટીમ થઈ. વી ઉપરથી વી યાદ રાખવાનું શોર્ટકટમાં. વિદર્ભ જે છે એ આ ટ્રોફી જે છે જીતી જાય છે. હવે કોઈ એમ કે વિજય હરારે શેની છે, તો ના ખ્યાલ હોય તો ક્રિકેટની રમત છે. ક્રિકેટ વન ડે ટુર્નામેન્ટ વિજય હરારી મેચ જે છે કોના વચ્ચે થઈ હતી, તો વિદર્ભ વર્સિસ સૌરાષ્ટ્ર વચ્ચે થઈ હતી. અને એની અંદર વિદર્ભ જે છે એ વિજેતા બન્યું છે. યાદ રાખજો, વિદર્ભ એ આની અંદર વિજેતા બન્યું છે. એક આ પહેલા યાદ રાખજો કે યુએસ નું આ જે યુદ્ધ થાય છે એમાંથી ક્વેશ્ચન કયો બની શકે, પહેલા આ યાદ રાખજો. યુએસ વત્તા ઇઝરાયલ છે વર્સિસ ઈરાન જે છે એના વચ્ચેનું જે યુદ્ધ છે એમાં ઈરાનથી ભારતીયોને પાછા લાવવા ભારત દ્વારા, આ જ ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ, ભારત દ્વારા ઓપરેશન સ્વદેશ જે છે એ ચાલુ છે. આ યાદ રાખજો. એક્ઝામમાં એ પૂછાશે કે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ભારતીય સેના, નેવી, એરફોર્સ બધા ભેગા થઈને, તો એ છે ઓપરેશન સ્વદેશ. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. ભારતીય નાગરિકોને અહીંયા પાછા લાવવા માટે ઓપરેશન સ્વદેશ જે છે એ ચાલે છે. હાલમાં જે ચાલે છે એનું નામ છે ઓપરેશન સ્વદેશ. ઓકે, ડન છે. આ અત્યારે એના પહેલા ચાલતું હતું 2025ની અંદર, જે ડિસેમ્બરમાં હતું એનું નામ હતું ઓપરેશન સિંધુ. આના પહેલા જે છે સ્વદેશ પહેલા એ હતું ઓપરેશન સિંધુ. પણ આ કહે છે કે આ ડિસેમ્બરથી જાન્યુઆરી 2025-26 દરમિયાન હતું. પણ અત્યારે હાલમાં જે ચાલે છે એ છે ઓપરેશન સ્વદેશ. મૂળ આ છે, સ્વદેશ મેઇન છે, યાદ રાખજો. એના પહેલા ઓપરેશન સિંધુ હતું. વર્લ્ડ સેફેસ્ટ કન્ટ્રીઝ, વિશ્વનું સૌથી સલામત એમ રહેવા માટે સૌથી સલામત. આની અંદર તમે જુઓ તો એક રેશિયો જે છે એ બહાર પડ્યો હતો, અને એ રેશિયો પ્રમાણે જો તમે જોશો ને તો એક લોચા છે. એટલા માટે મેં આ ખાસ કીધું કે ભાઈ અત્યારે આપણે વર્લ્ડ સૌથી સેફેસ્ટ જોવા જઈએ ને તો એની અંદર આઇસલેન્ડ બતાવે છે, આયર્લેન્ડ બતાવે છે, ન્યૂઝીલેન્ડ બતાવે છે. ખ્યાલ આવે છે એમ. પણ એક ઇન્ડેક્સ બહાર પડ્યો છે અને એ ઇન્ડેક્સ પ્રમાણે અબુધાબી વિશ્વનું સૌથી સલામત
રહેવા માટેનું શહેર જે છે એ જાહેર કરાયું છે. એટલે ઇન્ટરનેટ ઉપર જુઓ તો અલગ બતાવે છે, પણ રિપોર્ટ અનુસાર અત્યારે જે બતાવે છે એ બતાવે છે આબુધાબી. તો આ એક્ઝામની અંદર પૂછાય તો યાદ રાખજો. હવે એને આપણે લખીશું, લખો વિશ્વનું સૌથી સલામત શહેર આંતરરાષ્ટ્રીય સલામતી રેન્કિંગ અનુસાર, લખું છું આખું, આંતરરાષ્ટ્રીય સલામતી રેન્કિંગ જાહેર કરવામાં આવી 2025-26ની. એની અંદર વિશ્વનું સૌથી સલામત શહેર જે છે એ બન્યું છે આબુધાબી. અબુધાબી જે દુબઈની બાજુમાં આપણે કહીએ, એ વિશ્વનું સૌથી સેફેસ્ટ શહેર જે છે એ જાહેર થયું છે. આંતરરાષ્ટ્રીય સલામતી રેન્કિંગ અંતર્ગત આ રેન્ક જે છે એને જાહેર કરવામાં આવ્યો છે. એના પછી છે આઇસલેન્ડ, થર્ડ છે આયર્લેન્ડ, પણ આપણે આબુધાબીને યાદ રાખવાનું. આ વિશ્વના સૌથી સલામત શહેરો જે છે એના રેન્કિંગ છે. નેક્સ્ટ આ છે રિસ્પોન્સિબલ નેશન્સ રેન્કિંગ 2026. લખો રિસ્પોન્સિબલ નેશન્સ રેન્કિંગ અથવા ઇન્ડેક્સ. જેને આરએનઆઈ કહે છે, આરએનઆઈ 2026 કહેવાય છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ ફાઉન્ડેશન અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હી દ્વારા વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ ફાઉન્ડેશન વત્તા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા આ રેન્કિંગ જે છે આપવામાં આવ્યું છે, રિસ્પોન્સિબલ નેશન્સ રેન્કિંગ. ટોટલ 154 દેશનું આ રેન્કિંગ છે. કેટલા દેશનું છે કંઈ કરવાની જરૂર નથી આપણે. એમાં સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ અને ડેનમાર્ક ટોપ ઉપર છે. નંબર 1 ઉપર છે સિંગાપોર, 2 ઉપર છે સ્વિટ્ઝરલેન્ડ અને 3 ઉપર છે ડેનમાર્ક. આ યાદ રાખજો ખાસ. બીજો તમને લોકોને ખબર હશે કે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ બહુ પૂછાય છે. ખબર છે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે, એ બહુ પૂછાય છે. વિશ્વનો સૌથી સારામાં સારો પાસપોર્ટ જે છે એ કયા દેશોનો છે, આ બહુ પૂછાય છે. તો યાદ રાખજો એમાં પણ સિંગાપુર છે. જો બહુ થોડું શોર્ટકટ કરશો ને તો તમને આવડી જશે એમ. સલામતીમાં આબુ યાદ રાખવાનું એમ, કે આબુ સેફ જગ્યા છે, આવું યાદ રાખવાનું. એટલે આબુ ધાબી આવી ગયો, અથવા એવું યાદ રાખવાનું ધાબા ઉપર આપણે સેફ રહીએ, આબુ ધાબી એમ, ધાબા ઉપર સેફ છે. આ વાર્તા પૂરી થઈ ગઈ. રિસ્પોન્સિબલમાં જો રી અને સી આવે છે ને, આ જો આ સ આવે છે, રી આવે, તો આ જો સિંગાપુરમાં પણ આવ્યું કે ના આવ્યું, ખ્યાલ આવે છે. અને પાસપોર્ટમાં બી જો પાસપોર્ટ સ આવ્યો, તો અહીંયા પણ જો રિસ્પોન્સિબલ સ છે તો સિંગાપુર કરી દો. પાસપોર્ટ ઇન્ડેક્સમાં પણ સ, પણ એમાં ભારતનો રેન્કિંગ બહુ પૂછાય છે. શું છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ. સૌથી પહેલા એમાં યાદ રાખવાનું 77th રેન્ક છે કોનો? ભારતનો છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એની અંદર ભારતનો રેન્ક આ છે. એમાં આપણે રેન્ક ખાલી 2 જ કરવાના છે. નંબર 1 ઉપર સેમ સિંગાપુર છે, સેકન્ડ ઉપર એટલે 3 રેન્ક આવી જાય એમ. સેકન્ડ ઉપર જો જોવા જઈએ તો જાપાન અને સાઉથ કોરિયા છે. એટલે આ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે એના રેન્કિંગ જે છે આપણે ખાસ યાદ રાખવાના. લખ્યું? આ રેન્કિંગ એક્ઝામમાં પૂછાય તો તમારે યાદ રાખવાનું. નેક્સ્ટ લખો અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ
ફિલ્મ ફેસ્ટિવલ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર ઇન્ડિયા રેન્કિંગ જોઈએ અને એના પછી આ પહેલા એક વાર લખી નાખો. આમાં લેટેસ્ટની જો વાત કરીએ તો ચોપડીઓની અંદર ને એવી બધી જગ્યાએ હજી જાહેરાત તો નથી થઈ, પણ એવું કહે છે કે 75 અને 77 વચ્ચે રેન્કિંગ હતું. તો 2025 ડિસેમ્બરની અંદર 77 રેન્કિંગ જાહેરાત કરી અને હમણાં એવું કહે છે કે માર્ચ મહિનાની અંદર 75 જાહેર કરે છે. હમણાં જ આ માર્ચ મહિનાની અંદર 75 જાહેર કરે છે. આને 75મો રાખજો. 75th ભારતનો રેન્ક 75th. 2-3 મહિનાની અંદર પાછું એ લોકોએ બદલી નાખ્યું, એટલે ફરીથી એક વખત મેં ચેક કરી નાખ્યું તો 75th યાદ રાખજો. એમાં અજંતા એલોરાની ગુફાઓ ક્યાં છે? લખો અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026. અચ્છા, લાસ્ટ ટાઈમનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો હતો? આ દાદા સાહેબ ફાળકે કોને મળ્યો એવોર્ડ? આ ખ્યાલ છે કોઈને? પહેલા મિથુન ચક્રવર્તીને મળ્યો હતો અને એના પછી કેરળના મોહનલાલને મળ્યો છે. યાદ રાખજો, આ બહુ પૂછાય છે. મોહનલાલ કેરળના. મોહનલાલ એક્ટર છે કેરળના. આ એક અલગથી યાદ રાખજો. દાદા સાહેબ ફાળકે એવોર્ડ યાદ રાખજો. કેરળના એક્ટર છે મોહનલાલ, એને મળ્યો. અને અહીંયા સંગીતકાર ઇલૈયા રાજાને આ અજંતા એલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મળ્યો છે. સંગીતકાર ઇલૈયા રાજા. જો આ ઇલોરાનો આવ્યો કે ના આવ્યો? ખ્યાલ આવે? થોડા શોર્ટકટ તમારે જોતા રહેવાના એટલે તમને આવડી જાય એમ. મોહનલાલ યાદ રાખવાનું. 2025ની જાહેરાતની અંદર 77મો રેન્ક હતો અને એને પછી 75મો રેન્ક હમણાં માર્ચની અંદર જાહેરાત કરી છે. જો પછી એક બીજું પણ શોર્ટકટ છે એટલે તમને શીખવાડી દઉં છું. ગેંગસ્ટર જે હોય ને, તમે કદાચ એક મૂવીનું નામ જોયું, મને હમણાં યાદ નથી, હું તમને એક મૂવીનું નામ કહું. પણ ત્યાં શું છે, પંજાબની અંદર તમને ખબર છે ડ્રગ્સ માફિયા બહુ છે. પેલા નહીં પોપ સિંગર ને આ ને તે ને ડ્રગ્સ માફિયા ને એ બધું ત્યાં બહુ છે. એના ઉપર આઈ થિંક એક મૂવી પણ આવ્યું હતું, એ નામ હું ભૂલી ગયો, પણ એ મૂવી હતું. તો એ ગેંગસ્ટર અને ડ્રગ માફિયા જે શું કરે કે બધાને ફિરોથી પૈસા ઉઘરાવાનું વાત કરે સંગીતકારોને, ના આપે તો શું કરે, એને શૂટ કરી નાખે, ગોળી મારી દે એ લોકોને. તો ગેંગસ્ટરને ખતમ કરવા માટે પંજાબ પોલીસે ઓપરેશન પ્રહાર શરૂ કર્યું. તો પંજાબનો પ અને પ્રહારનો પ. તો નીચેનામાંથી કયા રાજ્યએ પોતાના ત્યાં એના રાજ્યની અંદર ગેંગસ્ટરોને ખતમ કરવા માટે ઓપરેશન પ્રહાર? ભારતમાં પહેલી વાર થયું, પહેલા બોમ્બેમાં થયું હતું આવું, દાઉદ ઇબ્રાહિમ વખતે, અને અત્યારે પંજાબની અંદર એવું થયું કે ગેંગસ્ટરને ખતમ, એટલે ઇઝી છે એટલે આવડી જાય. પ્રહારનો પ અને પંજાબનો શું થઈ જાય? પ. તો આ યાદ રાખજો. કયા રાજ્યએ આ અભિયાન છેડ્યું છે? તો યાદ લખી નાખવા કે રાજ્યમાંથી ગેંગસ્ટરને ખતમ કરવા, ગેંગસ્ટરો એમ ઘણા બધા ગેંગસ્ટરોને ખતમ કરવા ઓપરેશન પ્રહાર લોન્ચ કર્યું. કોણે લોન્ચ કર્યું? તો યાદ રાખજો, પંજાબ. હા, ઉડતા પંજાબ. શાહિદ કપૂરનું મૂવી હતું ઉડતા પંજાબ, બરાબર. તો પંજાબની પોલીસે કર્યું એટલે એમાં કઈ પોલીસ લખવાની જરૂર નથી, પણ એ લોકોએ કર્યું. નેક્સ્ટ છે ત્રિપક્ષીય અભ્યાસ દોસ્તી. દોસ્તી ત્રિપક્ષીય અભ્યાસ તાજેતરમાં કયા દેશો દ્વારા થયો? તો યાદ રાખજો, ભારત, માલદીવ અને શ્રીલંકા દ્વારા. ભારત, માલદીવ અને એસએલ, શ્રીલંકા દ્વારા ઓપરેશન દોસ્તી જે છે એ થયું. હિન્દ મહાસાગરની અંદર આ કર્યું, યાદ રાખજો, હિન્દ મહાસાગરની અંદરમાં થયું. હિન્દ મહાસાગરની અંદર આ થયું. નેવી દરિયાઈ હોય તો આની અંદર ભારતીય નેવી જ આવે, એટલે લખવાની જરૂર નથી, ભારતીય નેવી દ્વારા આ થાય છે. કયા 3 દેશો દ્વારા થયું? આ વસ્તુ તમારે યાદ રાખવાની, વધારે નહીં. ગઈકાલે આપણે બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ ભણ્યા હતા, ખબર ને? વચ્ચે અમુક બેઝિક કોન્સેપ્ટ આપણે ભણતા રહીશું. સમુદ્રની વાત ચાલે તો બીજી પણ એક વાત કરી નાખીએ. ખુલ્લા સમુદ્રમાં દરિયાઈ માછલી ઉછેરનો પ્રોજેક્ટ. ખુલ્લા સમુદ્રમાં આ દેશનું પહેલું છે, એટલે દેશનો પ્રથમ ખુલ્લા સમુદ્રમાં દરિયાઈ માછલી ઉછેર પ્રોજેક્ટ.
આ યાદ રાખજો, અંદમાન સમુદ્રની અંદર શરૂ કર્યું, જેમ બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપશે. કઈ જગ્યાએ કર્યું? તો અંદમાન સમુદ્રમાં. આ યાદ રાખજો. પ્રોજેક્ટ બ્લુ ઇકોનોમી એટલે દરિયાઈ સંપત્તિ ના ભાગરૂપે જે છે એ શરૂ કર્યું. કોઈ મને કહેશે દરિયા કિનારાથી કેટલા સુધીનું અંતર એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવાય? ત્યાંથી જે મળ્યું એ બધું આપણું કહેવાય? કોઈ કહેશે દરિયાથી કેટલા કિલોમીટર એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કહેવાય? એ જગ્યાએ શરૂ કર્યું. આ ભારત છે, ભારતથી કેટલા કિલોમીટર સુધી કઈ બી મળે તો એ બધું આપણું થઈ જાય? બોલો. એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એને કહેવાય. કોઈ કહેશે કેટલા કિલોમીટર? પછી હું કહું. બોલો, કોઈ કહેશે? યસ, સાચો આન્સર. અક્ષિત, સાચો આન્સર છે 200 નોટિકલ માઇલ. આ યાદ રાખજો. 200 nm એટલે એને નોટિકલ માઇલ કહેવાય. ઓકે, કેપિટલમાં લખાશે 200 નોટિકલ માઇલ. તો દરિયાથી 200 નોટિકલ માઇલ સુધીનું અંદમાનનો આ પ્રોજેક્ટ છે. એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં આ પ્રોજેક્ટ જે છે એ ચાલશે. લખી નાખો 200 નોટિકલ માઇલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં આ પ્રોજેક્ટ જે છે એ ચાલશે. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026 સૌથી સારામાં સારું મેન્યુફેક્ચરિંગ હબ કયું છે? મેન્યુફેક્ચરમાં ટોપ ઉપર કયું છે એશિયામાં? તો એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ આવ્યું છે 2026. આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026 અને કોઈ પણ ચિંતા વગર પહેલું ચીન મૂકી દેવાનું. ચીન મેન્યુફેક્ચરિંગ, ચીન. સેકન્ડ ઉપર મલેશિયા છે. બસ બે યાદ રાખવાના અને ભારતનું સ્થાન યાદ રાખવાનું. ભારત જે છે એ 6th સ્થાને છે. કોણે આ રિપોર્ટ આપ્યો એમાં આમાં જરૂર નથી. તો એશિયા મેન્યુફેક્ચરિંગ હબની અંદર ભારત 6થા ક્રમાંકે છે. યાદ રાખજો ખાસ. ઓકે, ભારતનો ક્રમાંક ભૂલી જાય તો મેન્યુફેક્ચરિંગ 6 આવ્યું ને, મેન્યુફેક્ચરિંગ 6. ઓકે, પાસપોર્ટમાં 75મો રેન્ક અને પહેલા ઉપર કયો પાસપોર્ટ? સિંગાપુર. ખ્યાલ આવે છે? અજંતા ઇલોરા તો કોને મળ્યું? તો ઈ ઉપરથી જેને મળ્યું એને ઇલેરાજા. એટલે આવું બધું થોડું શોર્ટકટ કરો તો શું એકાદ બે જગ્યાએ સેકન્ડોમાં ટીક થઈ જાય, ફટાફટ ટીક થઈ જાય, તમારો ત્યાં સમય બચે. તો તમારે બેન્ચ એવું બધું આવતું એમાં તમે આરામથી વિચારી શકો. એટલે ઘણા બધા એવા હોય જેમાં તમારે ફટાફટ મેન્યુફેક્ચરિંગ તો 6 રિંગ બનાવે છે એવું યાદ રાખવાનું. 6 રિંગ બનાવે છે ભારત એટલે 6થા ક્રમાંકે આવ્યું. ખ્યાલ આવે છે? આવું બધું કંઈક શોર્ટકટ કાઢવાનું તમારે, એટલે ટેન્શન નહીં ગઈ. મારે 2 મિનિટમાં અંદર શોર્ટકટ આવી જાય છે, મગજની અંદર આવી જાય શોર્ટકટ. એટલે કરંટ અફેરમાં આ સારું છે, તરત રેન્કિંગ બેન્કિંગ ફટાફટ યાદ રહી જાય. આવું બધું બનાવવાનું, આમાં આવું હતું, આમાં આવું હતું, એવું કંઈક ને કંઈક બનાવવાનું. CVCમાં આ પકડાયો, ખ્યાલ આવે છે? પ્રવીણ પકડાઈ ગયો એમ. વિજિલન્સમાં પ્રવીણ પકડાઈ ગયો તો એ પ્રવીણ બન્યો એનો ચેરમેન. આવું બધું થોડું કરવાનું તમારે. લખો નેક્સ્ટ. ભારતની પ્રથમ ટેલિંગ્સ નીતિ. ભારતની પ્રથમ ટેલિંગ્સ નીતિ. હવે આ કોના માટે છે? સૌથી પહેલા તો આ ખબર પડવી જોઈએ. ભારતની પ્રથમ ટેલિંગ્સ નીતિ ખાણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ખનિજો માટે છે. ખાણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ખનિજો ની ખાણ સુરક્ષા વત્તા ખનિજ સંપત્તિ સંરક્ષણ માટેની છે. ભારતની પ્રથમ ટેલિંગ્સ નીતિ છે. હવે આ ટેલિંગ્સ કોને કહેવાય? તો સમજો બરોબર કહેવા શું માંગે છે કે ભાઈ ખનિજોની ખાણ છે બરોબર. ધારો કે કોલસાની ખાણ હોય, લોખંડની ખાણ હોય, ખ્યાલ આવે છે? આ બધી ખાણોમાંથી આપણે શું કરીએ? એ બધી ખાણમાંથી આ બધું કાઢીએ. ધારો કે તમે સમજો ને કે એની અંદરથી કોલસો ને લોખંડ આપણે બહાર કાઢ્યું, તો બહાર કાઢ્યા પછી એની સાથે ઘણા બધા કચરા બહાર આવે. એ કચરો ભેગો કરીને એમાંથી તમે કંઈક બનાવી શકો, એને ટેલિંગ કહેવાય, એને ટેલિંગ્સ કહેવાય એમ. ટેલિંગ્સ એટલે શું?
લોખંડ કાઢ્યું પણ એની આજુબાજુનો કચરો પણ એની સાથે બહાર આવી જાય. એ કચરામાં પણ ક્યાંક ને ક્યાંક હિમેટીફેરસ, મેગ્નેસાઇટ, આ બધા અમુક અમુક તત્વો હોય. તો એ વધારાના તત્વોનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે અત્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પી લઈએ છીએ, પછી પ્લાસ્ટિકની બોટલ રિસાયકલિંગ પ્લાન્ટ ચાલે છે કે નહીં? પ્લાસ્ટિક ભેગું કરીને એનાથી આપણે કંઈ બનાવી દઈએ છીએ કે નહીં? બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ અમુક લોકો કશેકમાંથી વનસ્પતિમાંથી બનાવી દે છે. તો એને ટેલિંગ્સ કહેવાય, કે એ ખનિજોમાંથી નીકળતા ખનિજમાંથી વધારાના જે કચરા છે એનો ઉપયોગ આપણે કંઈ કરી શકીએ. તો આ પરીક્ષામાં પૂછાય કે ભારતની પ્રથમ ટેલિંગ સ્થિતિ કોની સાથે જોડાયેલું છે? ખ્યાલ આવે છે? તો યાદ રાખજો, આની અંદર ખનિજો જે છે, ખનિજો સાથે નીકળતો કચરો જે છે એને ટેલિંગ્સ કહેવાય છે. નો ઉપયોગ કરવો, આને ટેલિંગ સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. યસ, 1.8 થાય કિલોમીટર, સાચી વાત. 1 નોટિકલ માઇલ બરાબર 1.8 કિલોમીટર થાય. સાદી ભાષામાં કૌંસમાં લખજો, ખાણકામની આડપેદાશ. ખાણકામની આડપેદાશ એને કહેવાય. ખાણકામની આડપેદાશ એને કહેવાય. ઓકે, હવે મને કહો, સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામે ઓળખાય ને એ દિવસે કયો એવોર્ડ આપવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ એ રાષ્ટ્રીય પરાક્રમ દિવસ છે. રાષ્ટ્રીય પરાક્રમ દિવસ. ક્યારે છે? 23 જાન્યુઆરી. કોનો જન્મદિવસ? સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. આ યાદ રાખજો, 23 જાન્યુઆરી રાષ્ટ્રીય પરાક્રમ દિવસ છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકની અંદર થયો હતો. કૌંસમાં પહેલા આનું નામ હતું રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ, એટલે અત્યારે બોલાય જ છે. રાષ્ટ્રીય દેશ પ્રેમ દિવસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે કોઈ કહેશે આ દિવસે કયો એવોર્ડ અપાય છે? બોલો, લખો. આ દિવસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ અપાય છે. આ દિવસે કયો એવોર્ડ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ જે છે અપાય છે. અને આ વખતનો લખો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ, હું શોર્ટમાં લખું છું, ડીએમ એવોર્ડ અપાય છે. તો સંસ્થાને મળ્યો, એક સંસ્થાને ને એક વ્યક્તિને. તો કઈ સંસ્થાને મળ્યો? તો સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને. સિક્કિમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને મળ્યો. અને વ્યક્તિગત રીતે સીતા અશોક સાલ્ખેને મળ્યો. સીતા અશોક સાલખે એને મળ્યો. આ યાદ રાખજો, આ બે વ્યક્તિના નામ જે છે તમે ખાસ યાદ રાખજો. લેફ્ટનન્ટ કોલોનિયલ છે, સીતા અશોક સાલ્ખે એને મળ્યો. કરવાની જરૂર નથી, પણ હવે આને અડીને જ દિવસ આવે છે 23 થી 24, એટલે કરી નાખવાનું. રાષ્ટ્રીય બાલિકા દિવસ અને વિશ્વ શિક્ષણ દિવસ, એમ ખાલી 23 તારીખ આ છે અને 24 તારીખ ગઈકાલે આપણે બીજા 2-3 દિવસ જોયા હતા. કયા જોયા હતા? વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈ જોયો, ખ્યાલ આવે છે ને? પછી બીજો કયો જો? વિશ્વ આદિવાસી દિવસ 14, પછી 15 નવેમ્બર જોયો આપણે. ઓકે, આવડે છે તો પછી સાથે સાથે કરી નાખવાના. આ લેટેસ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરી વાળા કરંટ અફેર છે, એટલે પછી છોડવાનું નહીં એની અંદર. તો લખી નાખો ખાલી 24 જાન્યુઆરી વિશ્વ શિક્ષણ દિવસ. અને રાષ્ટ્રીય બાલિકા દિવસ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? 11 નવેમ્બર.
કોઈ કહેશે કે ભારત ક્યારે આ મનાવે છે? રાષ્ટ્રીય અવકાશ દિવસ આપણે ક્યારે મનાવવાનું શરૂ કર્યું? આ કોણ કહેશે મને? અને કોના માનમાં આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય અવકાશ દિવસ? મોસ્ટ આઈએમપી આપણા માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025. આ રાષ્ટ્રીય અવકાશ દિવસ કો મને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2025 વિક્રમ સારાભાઈના માનમાં નથી ઉજવતા ભાઈ. નહીં 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 23 ઓગસ્ટ સાચું. હા સાચી વાત છે આશીષ, સાચી વાત છે. આ મેં કીધું એ પ્રમાણે કે કરંટ અફેર તો આ છે. હવે નક્કી નથી હોતું કે કરંટ અફેરમાં આપણે દરેક લેક્ચરની અંદર ઓલમોસ્ટ વિચારીએ છીએ કે કરંટ અફેર બહુ વિચિત્ર સબ્જેક્ટ છે. એ લોકોનું ખરેખર કંઈ નક્કી નહીં કેવી રીતના ક્વેશ્ચન પૂછી નાખે છે, ક્યાંથી પૂછી નાખે છે, શું પૂછી નાખે છે, કંઈ નહીં. કરંટ અફેર અનંત છે, પણ કરંટ અફેરની ભણવાની સાચી સ્ટ્રેટર્જી આ જ છે કે જે કરંટ અફેર જે છે એને તમે માન સન્માન આપીને જે કામના કરંટ અફેર છે એ તમે કરો. હવે આપણને કોઈ જ આઈડિયા ના આવે, ધારો કે આ લોકો આવો ક્વેશ્ચન પૂછે, મેં તમને ગયા લેક્ચરમાં બી કીધું કે હા નાટું વાળું પૂછે ને પછી એમ કે સાહેબ આપણે જે સારું કરંટ અફેર આપણે કર્યું એમાંથી આ આપણે આટલા સારા કરંટ અફેર કરી, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર અવોર્ડ કોને આપ્યો ને પછી કોઈ ગીતનું નામ પૂછે એમ. નીચેનામાંથી કયો ગીત લાલો પિક્ચરનું નથી, નીચેનામાંથી કયું ગીત પુષ્પાનું નથી, આવું કરે, 4 ગીતો રાખે. હવે એનું શું કરીએ તમે મને કહો? એટલે વસ્તુ આ જ છે. તમે સ્ટાન્ડર્ડ કરંટ અફેર નક્કી કરશો કયા હશે, તો જો આટલાને સ્ટાન્ડર્ડ કરંટ અફેર કહેવાય. હું તમને સાચું કહું, આ કરંટ અફેર છે, તમે આ પેજ ફોલો કરો ને તોય તમને વાંધો નહીં આવે. નંબર 1 કયું ગુજરાતમાંથી જે આવે એ વત્તા કયું ગુજરાતનું બજેટ. હવે જો ગયા એક્ઝામમાં બજેટમાંથી કંઈ પૂછાયું જ નહીં તો શું થાય એમ તમે મને કહો? ભારતના કરંટ અફેર થાય, ભારતની યોજનાઓ થાય. જો આ બધા કરંટ અફેર છે, બધા જ ઇન્ડેક્સ કરી નાખો, બરાબર. કયા ઇન્ડેક્સમાં શાંતિના બધા જ પુરસ્કારો તમે કરી નાખો. ઓકે, કયા પુરસ્કાર છે, શું સ્પોર્ટ્સની અંદર મેઇન જે સ્પોર્ટ્સ છે એ આ છે. ક્રિકેટની અંદર કંઈ આવતું હોય તો તમને ખબર છે, ટેનિસની અંદર કંઈ આવતું હોય તો, ઓલિમ્પિકની અંદર તમને કંઈક આવતું હોય તો પહેલા મેક્સિમમ એમ કે ભાઈ આ જનરલી કરતા હોઈએ છીએ એમ આપણે. એના સિવાય આપણે કંઈ ફોલો ના કરીએ એમ. ધારો કે પુરસ્કાર કરી નાખો તમે, આની અંદર એવોર્ડ તમે કરી નાખો. પછી મેઇન કરંટ અફેર કયા છે? સાયન્સ એન્ડ ટેક વાળા તમે કરો એમ. સ્પેસના કરો, ડિફેન્સના કરો, મિસાઇલના તમે કરો, આ કરો. એના સિવાય અમુક મિસેલિયન યોજનાઓ અહીંયા નથી લખ્યું, એટલે થોડી તમે આપણે યોજનાઓ 2 થી 6 મહિનાની આપણે કરી નાખીએ. હવે જનરલી વિદ્યાર્થી પાછું કરીને આ બધું ક્યાંથી કરે? અને થોડા અન્ય કરી નાખો, અથવા આંતરરાષ્ટ્રીય તમે કરી નાખો કે આની બેઠક ક્યાં થઈ, વર્લ્ડ ઇકોનોમીની બેઠક ક્યાં થઈ, કોપની બેઠક ક્યાં થઈ, બીમસ્ટેકની બેઠક ક્યાં થઈ, આ તમે કરી નાખો. અને એમાંય આપણી લિમિટ છે પાછી, કરીને કેટલા મહિનાના આપણે કરીએ? 6 મહિનાના. એ નથી થતા એટલે આપણે કેટલા મહિના ઉપર આવી શકીએ કે ભાઈ ચલો 4 મહિનાના આપણે કરી નાખો, વાંધો નહીં. પણ હવે એ લોકો એક વર્ષ જૂનું પૂછી નાખે અને આ બધામાંથી બહુ વાહિયાત ક્વેશ્ચન પૂછવાનું ચાલુ કરે તો શું કરીએ કહો તમે? આ ઘણી એક્ઝામો એવી ગઈ છે જેમાંથી આમાંથી કંઈ નથી પૂછાયું. પેટર્ન તો આ જ છે, પણ ભણવાની કશું નહીં એમ, કંઈ પૂછ્યું જ નથી એવું. હવે ધારો કે આ બધું આપણે કરીએ ને આપણને એમ કે સમજો બરોબર, આપણને એમ કે કરંટ અફેરની અંદર આધાર કાર્ડ ક્યારે આવ્યા, કઈ સાલથી આધાર યોજના ચાલુ થઈ. હવે શું કરવાનું તો મને કહો, અહીં આવે છે કે નહીં? હવે આનું શું કરો? હવે ધારો કે આપણને એમ કે રાષ્ટ્ર સ્વચ્છતા અભિયાન ક્યારથી ચાલુ થયું. હવે આવું કરે તો આપણે ક્યાં જઈએ? જનરલી આપણે કયા કરીએ? 4-6 મહિના વાળા કરે. અને એ ખોટા નથી પાછા, આઈડિયા આવે છે? એમાં એ ખોટા નથી, એ લોકો નથી પૂછવું, બસ અમારે એવું પૂછવું છે તો કરવું શું. એટલે આ કોઈ સબ્જેક્ટ નથી કરંટ અફેર. ખ્યાલ આવે છે કે એક ચોપડી લઈ લીધી, ઉપરથી પૂંઠાથી પહેલા પૂંઠાથી નીચેના પૂંઠાનું વાંચી લીધું એટલે એમાંથી જ આવશે એવું કંઈ નથી. ધારો કે 6 મહિનાની તમે મેગેઝિન લઈ લો, મેગેઝિનમાં તમે જાઓ તો કઈ મેગેઝિનમાં નાટુના ડાયરેક્ટર આપેલા હોય મને કહો. એ રીતે તમે ખાલી સમજો કે પદ્મ એવોર્ડ ધારો કે 122 લોકોને મળે, 126 લોકોને પદ્મ એવોર્ડ મળે. હવે એમાંથી કોઈ જોડકું પૂછી નાખ્યું કે તાજેતરમાં કોને તબલાનો આ રીતે પદ્મ એવોર્ડ મળ્યો, તબલા વગાડવામાં કોને મળ્યો, તો તમે 126 થોડી યાદ રાખવાના. કોને સિતારમાં મળ્યો, કોને ભરતનાટ્યમમાં મળ્યો, કોને સેવામાં મળ્યો, કોને જાહેર સેવકને મળ્યો, આવું ક્યાંથી કરી શકવાના? કેટલા ક્રિકેટરોને પદ્મ એવોર્ડ મળ્યો, તો કેવી રીતે આપણે બધા ક્રિકેટરોને યાદ રાખીએ?
હા, બહુ મોટો કોઈ પુરસ્કાર હોય, ધોનીને મળી ગયો હોય, એકને જ મળ્યો હોય, બીજા કોઈ ના મળ્યો હોય, એવું બધું અચ્છા ગુજરાતીઓ કોઈ યાદ રાખે, પણ આ તો બધું શક્યતા નથી. એટલે કરંટ અફેર જિંદગીમાં ક્યારેય બે પૂઠા વચ્ચેનું નથી, બે ચોપડી વચ્ચેનું નથી. આપણે પ્રયત્ન કરી શકીએ બીજા બધા કરતા સારા માર્ક આવે, પણ આ લોકો ખરેખર ઘણી વખતે વાહિયાત ક્વેશ્ચન પૂછે તો એનો એક બીજો ફાયદો બી છે, આપણને ના ફાવે તો કોઈને ના ફાવે, ખ્યાલ આવે છે. પણ આપણે આપણા ક્વેશ્ચન ઉપર તો ફોકસ કરી શકીએ. ધારો કે એક ક્વેશ્ચન, ખાલી એક ઉદાહરણ આપું છું, તમારી પરીક્ષામાં ધારો કે 8 પૂછાયા ને એમાંથી 4 આવી જાય તો આ 4 નો સ્કોર બી સારો છે, કંઈ ના આવડવા કરતા 4 નો સ્કોર સારો છે, અને બાકીના 4 નહીં આવડે બધાને, કારણ કે પૂછ્યા હશે એવા વાહિયાત પૂછ્યા હશે. આઈડિયા આવે છે? એટલે ઓવરઓલ તમે સ્કોર જોશો ને તો પહેલા તો એ જ વસ્તુ તમને કીધું, ઘણા બધા કરંટ અફેર સુધી પહોંચી જ નથી શકતા, કારણ કે બીજા બધા સબ્જેક્ટનું એટલું રિવિઝન કરવાનું હોય, ઘણું બધું બાકી હોય, તમારા સબ્જેક્ટ ટેકનિકલ વાળા આવતા હોય, તમારા સબ્જેક્ટ મેથ્સ વાળા આવતા હોય, ઇંગ્લિશ જે બી તમારા સબ્જેક્ટ આવતા હોય, ઇકોનોમી આવતા હોય, જીએસ આવતું હોય, તો પહેલા તો કોઈ કરંટ અફેર સુધી પહોંચી જ નથી શકતું. ને એ કરંટ અફેરમાં 8માંથી આપણા 3 થી 4 બી માર્ક આવી ગયા, આમાંથી કંઈ પૂછાઈ ગયું, આઈડિયા આવે છે, તો આપણે શું થઈ જાય, ત્યાં એ સોને પે સુહાગા થઈ જાય. કરંટ અફેરનું કામ આ છે કે કોઈએ નથી કર્યા ને ત્યાં સીધું આપણા જે માર્ક આવી ગયા. અને ઘણી વખતે એવું બી થાય છે કે 8માંથી 7, 8માંથી 6 જે ભણ્યા હોય એને એ જ આવે, જો સારું કોઈ એક્ઝામિનર હોય તો. આ બધું એક્ઝામિનરની મેન્ટાલિટી ઉપર આધાર રાખે છે. એ જો ધારી લેને કે મારે કોઈને એક બી માર્ક આપવા દેવો નથી, એવા જ કરંટ પૂછવા છે, તો કોઈની તાકાત નથી એ માર્ક લાવી શકે. ખ્યાલ આવે છે? ધારો કે સીધું જ આવું પૂછે કે સોલાર યોજના ચાલી રહી છે, એમાં ભારતે કેટલા કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ નાખ્યો છે. હવે આપણે સોલાર યોજના ભણતા હોય ને એમ કે કેટલા હજાર કરોડનો છે, પતી ગઈ વાત, કોઈ કરી જ ના શકે એની અંદર. તો કરંટ અફેર વસ્તુ આ છે. એટલે આ કરંટ અફેરથી બહુ ડરવાનું નહીં, પ્રયત્ન પૂરો કરવાનો. અને આ તમે અત્યારે પ્રયત્ન પૂરેપૂરો આપી રહ્યા છો, જે કામના છે જે છે એ આવી જાય, અને મારો સ્કોર બાકી બધા કરતા કેવો થઈ જાય, સારો થઈ જાય. કારણ કે તમે જ વિચાર કરો, બાકી બધા આ બી નથી કરવાના, અને જો આમાંથી ક્વેશ્ચન આવી ગયો તો આપણે બચી જઈએ. ખ્યાલ આવે છે? બાકી બધા આ બી નથી કરવાના, તો શું થાય, તમારો 1 માર્કનો તમને ફાયદો થઈ જાય. જેમ કે આમ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર તાજેતરમાં કોને મળ્યો? કોઈ ના આવડતું હોય ને આપણું ત્યાં ક્લિક થઈ ગયું, આપણે જે ટીક કર્યું એ સીધો જવાબ આવી ગયો, એ તમારું શું થાય, એક સ્કોર બાકી બધા કરતા કેવો થઈ જાય, હાઈ. અથવા તો બીજા કોઈ સબ્જેક્ટનો એક ખોટો પડ્યો હોય તો શું થઈ જાય, આ તમારું સરભર થઈ જાય. આ રોલ છે કરંટ અફેરનો. ઓકે, તો આ યાદ રાખજો. યસ, 23 ઓગસ્ટ એટલા માટે નથી મનાવવામાં આવતો, 23 ઓગસ્ટ એટલા માટે મનાવવામાં આવે છે, આ 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે પહેલી વાર ભારત જે છે એને ચંદ્રયાન અભિયાન કર્યું, અને આપણું ચંદ્રયાન જે છે એને ત્યાં શું કરી નાખ્યું, બોલો, લેન્ડ કરી નાખ્યું. ક્યારે લેન્ડ કર્યું? 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આપણે પહોંચ્યા. એટલા માટે આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ જે છે એ મનાવીએ છીએ. ખ્યાલ આવે છે? કયું આપણે અભિયાન કર્યું હતું, બોલો? તો ચંદ્રયાન 3 જે છે એ ક્યાં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જે છે પર એ ઉતર્યું હતું. ભારત ચોથો દેશ બન્યો તો દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરનાર. અને એને નામ શું આપવામાં આવ્યું હતું, એ જગ્યાને કોઈ કહેશે? એ સ્થળને શું નામ આપવામાં આવ્યું હતું? શિવ શક્તિ. ઓકે, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન શું હતું, રોવર હતું. તમે બીજો સબ્જેક્ટ ભણવા આવી જાઓ, ધારો કે તમે હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક ભણવા માટે આવી જાઓ, એ તમે ભણી લો એટલે 7માંથી 7, 8માંથી 8. કેમ? કારણ કે એ સબ્જેક્ટ છે. સિંધુ સભ્યતા તો પૂછીને એમાંથી શું પૂછે, વૈદિક સભ્યતા છે, આધુનિક ભારત તો પૂછીને શું પૂછે આધુનિક ભારતમાં, એની બેસન, ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, તમે ભણી નાખો, ભૂકા બોલાઈ જાય એમાં. જે તમે નોટ્સ બનાવ્યું એમાંથી જ આવે. કેમ? કારણ કે આધુનિક ભારત એટલો જ છે, 1827 થી 1947 નો જ છે. એમાં જે માણસો આવી ગયા એ આવી ગયા, જે ઘટનાઓ ઘટી ગઈ એ ઘટી ગઈ. દાંડીકૂચ તો દાંડીકૂચ, 12 માર્ચ 1930, 5 એપ્રિલે પહોંચ્યા, 6 એપ્રિલ ચપટી મીંડું, આ તે વૈષ્ણવજન તો તેને રે કહીએ, પતી ગઈ વાત. તો એ તમે 10 લાઈન દાંડીકૂચ લખી નાખો તો એની બહાર દાંડીકૂચમાં દુનિયાની કોઈ પરીક્ષામાં ના જાય. આમાં ક્યાંથી તમે કહી શકો એ લોકોનું મગજ છટકે? હવે સમજો, જબરજસ્ત વસ્તુ કહું, હું મારી બી તમને એક વસ્તુ કહું, એમ કે ઘણી વખતે આવું થતું હોય છે, એ લોકોનું છટકે એટલે શું પછી
ચંદ્રયાન-3 લોન્ચ થતી વખતે ઈસરોથી ચંદ્રયાન-3નું બટન કોણે દબાવ્યું હતું? હવે શું કરવા? આ હોય છે, ખબર છે, પેલું આમ હોય કે એમ છેલ્લો જે સાયન્ટિસ્ટ જે હોય જેણે બટન દબાવ્યું હોય તો કે કોણ હતું કે અલા ભાઈ. એટલે સાંભળો, એનાથી ગભરાવાનું ના આવે. એ આપણને ના આવડે તો કોઈ નથી આવડવા. ઘણા લોકોને એવું થાય એમ કરંટ અફેર કર્યા પછી શું કરે, લાલો પિક્ચરના, પુષ્પા મૂવીના એના ડાયરેક્ટરો પૂછી નાખે એટલે સારું આ તો મને ના આવડ્યું. ચિંતાનો વિષય નથી, એ મેરિટ ના બનાવે. હા, આવડી ગયું, તુક્કો લાગી ગયો, સાચું પડી ગયું, અથવા તો કરંટમાં આપણે ભણ્યા હોય ને થઈ ગયું તો શું થાય? એ શું કરવાનું કામ કરે? રિકવર કરવાનું કામ કરે. તમારું ક્યાંક ખોટો પડ્યો હોય તો એ રિકવર, અને ના આવડે તો ચિંતાનો વિષય નથી. હવે આપણે જે પહોંચ્યા હતા એ ફરીથી લખું છું અહીંયા. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આમ 2026માં અપાયો પણ મળ્યો છે 2025નો. લખો મોઝામ્બિકના માનવતાવાદી ગ્રાસા માશેલને મળ્યો. મોઝામ્બિકના ગ્રાસા માશેલ મહિલાને. ટુ પછી થયું હતું. હા, પછી લોન્ચ કર્યું હતું. આપણે ચંદ્રયાન કર્યા ને 3 કર્યા અત્યારે, 1, 2 અને 3. 1 કર્યું, પછી 2 ગયું, પછી 3. હા, ઓકે. પ્રશસ્તિ અને 25 લાખ રૂપિયા જે છે એ મળે છે. જો આ કેવી રીતે આવડે તમને? શાંતિ, કોઈ એમ પૂછે કે શાંતિ એટલે આપણે શું કહેવાય? મોજામાં. તો જો આ મોજામાં, હા મોજામાં થઈ ગયું. મોઝામ્બિકના માસેલ થઈ ગયું ને. કોઈ એમ કે શાંતિ મોજામાં, તો મોજા એટલે મોઝામ્બિક અને મા એટલે માશેલ, એને મળ્યું. ઓકે. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેં તમને લખાઈ દીધો. સિક્કિમ યાદ રાખવાનું. ભારતનો પ્રથમ ફૂલ સ્ટેક એઆઈ સોવરેન પાર્ક. ખાલી કશું જ નથી કરવાનું, 1 લાઇનર છે. તમિલનાડુમાં બન્યો. ફૂલ સ્ટેક સોવરેન એઆઈ પાર્ક તમિલનાડુની અંદર બન્યો. હવે જો આવું પૂછે કે તાજેતરમાં આપણા સીએમ દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ થયેલ આશાવાન નીચેનામાંથી શેના માટે છે? આશાવાન નીચેનામાંથી શેના માટે છે? પછી 4 ઓપ્શન તમને આપે એમ. ખોવાયેલા બાળકોને શોધવા માટે છે. પછી લખે કે પ્રેગ્નન્ટ લેડી જે છે એને હોસ્પિટલ સુધી કે 3 કલાક કે 6 કલાકમાં પહોંચાડી દેવા માટે આશાવાન જે છે એ બનાવવામાં આવેલી છે. આવું બી લખે. રખડતા કૂતરાને પકડવા માટે આશાવાન જે છે એ બનાવવામાં આવી, કારણ કે દિલ્હીમાં ખબર છે રખડતા કૂતરાનો કેસ ને બધું ચાલી રહ્યું છે. પછી લખે કેન્સરની સારવારના દર્દીઓ જે છે એના માટે છે. આમ તમને 4 ઓપ્શન આપે તમારે એમાંથી એક ટીક કરવાનું. હવે આશા સમજીને સૌથી વધારે આપણને ક્યાં જાય? મહિલાવાળું લાગે, બાળકોવાળું લાગે, પણ કેન્સર માટે છે. લખો મુખ્યમંત્રી દ્વારા કેન્સરની પ્રાથમિક તપાસ માટે આશાવાનનું ઉદ્ઘાટન થયું. એટલે પહેલા તમે લખો આશાવાન. કેન્સરની પ્રાથમિક તપાસ માટે આશાવાન જે છે એનું ઉદ્ઘાટન જે છે કરવામાં આવ્યું. 10 પ્રકારના કેન્સરની તપાસ આ આશાવાન જે છે કરી શકે છે. લખો 10 પ્રકારની કેન્સરની તપાસ કરી શકે છે. કેન્સરની થોડી આપણે વાત કરી નાખીએ. કોઈ મને કહેશે કેન્સર દિવસ કયો છે? નેક્સ્ટ, કેન્સર કોને કહેવાય? આવું પરીક્ષામાં પૂછે છે. કોષોની અસામાન્ય વૃદ્ધિ
ધારો કે આ ફેફસા છે અને એ જગ્યાએ કોષોની શું થઈ જાય, અસામાન્ય વૃદ્ધિ થઈ જાય એમ, તો કોષોની અસામાન્ય વૃદ્ધિને કેન્સર કહેવાય. બીજો ક્વેશ્ચન આ પૂછાય છે કે બ્લડ કેન્સર, રુધિરના કેન્સરને કયા નામે ઓળખવામાં આવે છે? રુધિરનું કેન્સર જે છે એને કહેવાય લ્યુકેમિયા. આ યાદ રાખવાનું, રુધિરના કેન્સરને લ્યુકેમિયા કહે છે. 4 ફેબ્રુઆરી છે, લખો વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી છે. અને આ વખતની થીમ હતી યુનાઇટેડ બાય યુનિક. આપણે 2026 કરી દઈએ, આમ કરીને 2026 કરી દો. અને એની થીમ યુનાઇટેડ બાય યુનિક. આ થીમ પૂછાય છે એટલે આપણે આ લખ્યું. અહીંયા કરી નાખજો. આની સાથે સાથે મેં તમને ભણાવી દીધું છે એટલે લખાઈ દઉં છું. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે, એ છે 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરી છે વર્લ્ડ વેટલેન્ડ ડે. અને આ વખતે એની થીમ છે વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ. એમ કહીને ડેશ 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 કરતો, બહુ લાંબી છે પણ એક સેન્ટેન્સમાં તમને આવડી જાય એમ. એક આ પણ હવે દિવસ કરીએ જ છીએ તો આ બી કરી નાખજો. એક જાન્યુઆરીનો એક દિવસ છે રાષ્ટ્રીય યુવા દિવસ, 12 જાન્યુઆરી ઉજવવામાં આવે છે, આ પણ કરી નાખજો. રાષ્ટ્રીય યુવા દિવસ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસથી ઉજવાય છે 12 જાન્યુઆરી. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. અચ્છા 23 જાનુ. હા, મેં કીધું સારું જાનુ જાનુ કેમ લખાયું, કે જાન્યુઆરી ખબર પડી. હા, અચાનક મેં કીધું જાનુ જાનુ કેમ આવ્યું. થોડી વાર પછી જોયું ને એટલે એમ પેલું મેં પૂછ્યું હતું ને કયો રાષ્ટ્રીય અવકાશ દિવસ કયો, તો બધા જાન 23 જાન 23 જાન. મેં કીધું સારું આ જાન જાન શું આવ્યું, જાન જાનુ જાન જાન. બસ લખતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો અને ડરતા નહીં. જે છે એ તમને સ્પષ્ટ કહું છું. હા, સારામાં સારા તમે કરંટ અફેર કરી રહ્યા છો. આમાં કોઈ છુપાવવાની કોઈ બાબત જ નથી. વર્ષોથી બધા સાથે આ થયું છે. કરંટ અફેરમાંથી પૂછાઈ ગયું. 3 વસ્તુ થવાની છે આપણી સાથે. નસીબ બહુ સારા હશે તો બધા કરંટ અફેર તમારી નોટ્સમાંથી હશે. નસીબ ઓછા સારા હશે તો અડધા હશે, અડધા નહીં હોય. નસીબ બહુ ખરાબ હશે તો એ કંઈ નહીં હોય. આમાં કોઈ દૂર આવે છે જ નહીં. હવે ખાલી એક ઉદાહરણ તમને આપું. કરંટ અફેરમાં હવે બધાએ આ બંધ કરી નાખ્યું, કોનું નિધન થયું ખબર છે? સાહિત્યકારોનું નિધન થાય, આનું થાય, આનું મૃત્યુ થઈ ગયું, આનું નિધન થઈ ગયું. હવે એ કરંટ અફેર આપણે ના કરીએ. અત્યારે હવે હું તમને અત્યારે આ સાહિત્યકાર હતા, સાહિત્યકારનું નિધન થઈ ગયું અહીંયા લખાવું, એ ખરેખર વેસ્ટિંગ. અચ્છા, હવે એનો બી એ જ વસ્તુ થયું કે પૂછાઈ જાય તો પૂછાઈ જાય પાછું, પણ હવે એ કેટલા 6 મહિનામાં કેટલા લોકોના નિધન થયા એ બધા પાછા કર ના કરવાના હોય. એટલે એક બહુ બેઝિક કોન્સેપ્ટ છે આ. ખરેખર કહું આ આપણા નસીબ માટે હોય છે, અને એ નસીબમાં હોય છે ને એટલે આપણે બહુ ફોલો નથી કરતા કરંટ અફેરના લેક્ચર્સને એમ. એટલે બધી જગ્યાએ એવું જ ચાલે છે કે ભાઈ જેટલા મહત્વના કરંટ અફેર હોય કરી દઈએ અને આવી જાય તો બહુ સારું એમ. બહુ સારું આવી જાય તો. અને ચિંતા ના કરો, આવે છે કરંટ અફેર. લખો. જો આપણે વાઇબ્રન્ટ સમિટ કરીએ છીએ ને, પણ પહેલી વાર આપણે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું. એટલે લખો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કોના માટે છે? તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે છે. હા, ડિસેમ્બર સુધીના આપણે કર્યા હતા, પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર આ બધા કરી નાખવાના. હા, પીડીએફ તમને મળી જશે. હવે ક્યાં થઈ આ તમે યાદ રાખજો. તો આનું આયોજન રાજકોટની અંદર કરવામાં આવ્યું છે. લખો આયોજન
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં? હે, અરે વાહ, સારી છે. ઓકે, 2025 થી આનું આયોજન થાય છે. આ રિજનલ કોન્ફરન્સ 2025 થી આયોજન થાય છે. ફર્સ્ટ એનું આયોજન જે કરવામાં આવ્યું હતું, પહેલી હતી એ મહેસાણાની અંદર હતી, અને આ સેકન્ડ છે રાજકોટની મારવાડી યુનિવર્સિટીની અંદર આ કરવામાં આવી, સેકન્ડ છે. જો આ પણ સરસ છે, તરત યાદ રહી જાય એટલે કરાવી દઉં છું. મેઘાલય, એના પહેલા મહિલા સીજે ચીફ જસ્ટિસ. ઓકે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રેવતી મોહિતે. મેઘાલયનો મ એટલે અહીંયા જ લખું છું, રેવતી મોહિતે. ઓકે, તો આમાં પણ યાદ રાખવાનું, મ મેઘાલયનો અને મ મોહિતેનો. પછી તમને ખબર કરંટ અફેરની વાત ચાલે છે એટલે તમને કહેતો રહું છું એમ, એટલે બધા છોકરાઓમાં કન્ફ્યુઝન દૂર થઈ જાય. તમને ખબર હોય તો કોઈ દેશનો પીએમ આવે, પ્રેસિડેન્ટ આવે, પછી નરેન્દ્ર મોદી જાય, એ બી તો કરંટ અફેર થયા કે નહીં? તાજેતરમાં કે જર્મનીના ચાન્સેલરે અહીંયા મુલાકાત લીધી, પછી ખબર જર્મનીનું ચાન્સેલર અહીંયા જાય તો આટલાના એમઓયુ કરે, અહીંયા જાય તો આનું ઉદ્ઘાટન કરે, આમ કરે. એમ મોદી રશિયા જાય તો નરેન્દ્ર મોદી કઈ જાય, તો એ બધું કરવાનું ના કરાય, છોડ દેવાય એ બધું. આઈડિયા આવે છે? હવે એમાંથી પૂછાય કે જર્મનીનો કયો ચાન્સેલર તાજેતરમાં ગુજરાતની અંદર ગરબા કરીને ગયો, તો કોઈને ના આવડે, એમાં કઈ ગભરાવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? એમ પણ પૂછી તો શકે. ખ્યાલ આવે છે? 100%. એવી તો હવે તમે લિમિટ જ નથી. તમે વિચાર કરો, આપણા પ્રધાનમંત્રી કેટલા દેશોમાં ક્યાં ક્યાં જાય. અચ્છા ચલો કોકે ગોખી બી નાખ્યા, ના આપણે તો વર્ષમાં ગોખી નાખીએ, પીએમ ક્યાં ક્યાં છે, કશું વાંધો નહીં. સીએમ નું પૂછાયું તો કોઈ લિમિટ નહીં. લખો, નસીબ આપણે સાચી સારી તૈયારી કરવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની કે ભાઈ જે હું ભણ્યો ને એમાંથી આવી જાય, અને આવશે, ચિંતા ના કરો. નેક્સ્ટ લખો, સાંજા શક્તિ કવાયત. સાંજા શક્તિ કવાયત. આપણે જેવું વિચારીએ એવું થાય. આપણે પોઝિટિવ વિચારવાનું, ના હું ભણ્યો એમાંથી જ આવશે, હું તો એક પત્તું ભણું તો એ વિચારું આમાંથી જ આવે, અને એકાદ તો દેખાય ને દેખાય જ. આપણે પોઝિટિવ માઇન્ડસેટ સાથે જ જવાનું. લખો, ભારતીય સેના દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા ક્ષેત્ર ભારતીય સેના દ્વારા મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા ક્ષેત્રના કમાન્ડ હેઠળ પુણેમાં તેનું આયોજન કર્યું. પુનાની અંદર આ સાંજા શક્તિ કવાયત જે છે એનું આયોજન કરવામાં આવ્યું. અને આમાં ભાગ કોણ લે છે? સાંજા શક્તિ તો સેના વત્તા નાગરિક સુરક્ષા સંગઠનો ભાગ લે છે. આઈ જાય, ટેન્શન નહીં લેવાનું. ભણીએ એ આવે, સાચા મનથી ભણીએ 100% આવે એક્ઝામમાં. ચલો, ઈસરોના એક અભિયાન વિશે આપણે જઈએ. લખો, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ N1 મિશન. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ N1 મિશન અર્થ ઓબ્ઝર્વેશન SAT એટલે સેટરડે નહીં, યાદ રાખજો, સેટેલાઇટ. PSLV C-62 રોકેટ દ્વારા PSLV C-62 રોકેટ દ્વારા ઈસરો વત્તા NSIL નું અભિયાન છે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા
એલટીડી એટલે લિમિટેડ નું આ સંયુક્ત અભિયાન જે છે એ કરવામાં આવ્યું. એમાં જે મુખ્ય સેટેલાઇટ જે છે મુખ્ય સેટેલાઇટ એનું નામ હતું અન્વેષા, જે આ જ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ N1 વત્તા 15 અન્ય ઉપગ્રહો, એ પાછા અમુક આપણા અને અમુક બીજા દેશના આંતરરાષ્ટ્રીય. તો કુલ કેટલા થયા? 16 ઉપગ્રહોનું છે આ અભિયાન. 12 જાન્યુઆરી 2025 ના રોજ શ્રી હરિકોટા આંધ્રપ્રદેશથી લોન્ચ કરવામાં આવ્યું. અર્થ ઓબ્ઝર્વેશન છે એટલે લખવાની જરૂર નથી. વાતાવરણ, આબોહવા એ બધા જે છે એને એ જોવા માટે અન્વેષા. હવે મેઇન વસ્તુ, ટેકનિકલ ખામીના કારણે આખું મિશન જે છે એ ફેલ ગયું છે. ટેકનિકલ ખામીથી આ જે મિશન જે છે એ ફેલ. એટલે એમ કે ક્યાં શું થયું શું નહીં કંઈ લખવાનું છે નહીં આમાં, પણ ફેલ ગયું. બ્લાઇન્ડ જસ્ટિસ જજનું ઇન્ડિયામાં પહેલી વાર મહિલા, એવું ક્યાંય વાંચ્યું હતું સર, યાદ નહીં આવતું. આગળ આવવાનું છે એ, પણ એ ફેબ્રુઆરીનો કરંટ અફેર, થોડું હજી વાર છે પણ કહી દઉં તમને. તાનિયા નાથન બન્યા છે કેરળ હાઈકોર્ટના પ્રથમ બ્લાઇન્ડ જસ્ટિસ. ફેબ્રુઆરી એન્ડનો કરંટ અફેર છે એમ, 26 ફેબ્રુઆરીની આસપાસનો છે. તાનિયા નાથન યાદ રાખવાનું. એટલે કેરળના તો બ્લાઇન્ડ થયા જ, ભારતના બી બ્લાઇન્ડ જ છે ને બ્લાઇન્ડ જસ્ટિસ એમ, અને એટલે કેરળમાં બન્યા એમ. કેરળમાં ભારતના ફર્સ્ટ બ્લાઇન્ડ જસ્ટિસ. ઓકે, કરીએ એની ચર્ચા કરીએ. હું જૂના તમને બતાવી દઈશ કરંટ અફેર જે પૂછાયા છે. ભારતનું અત્યારે સૌથી પાવરફુલ સુપર કોમ્પ્યુટર કયું છે કોઈ કહેશે? પરમ શક્તિ. આઈઆઈટી મદ્રાસે તાજેતરમાં એનું એક સુપર કોમ્પ્યુટર પરમ શક્તિ લોન્ચ કર્યું. તો લખી નાખો આઈઆઈટી મદ્રાસે સુપર કોમ્પ્યુટર પરમ શક્તિ લોન્ચ કર્યું. આઈઆઈટી મદ્રાસે લોન્ચ કર્યું. એટલે આપણને પૂછશે કે પરમ શક્તિ આઈઆઈટી કોણે લોન્ચ કર્યું? એની ઝડપ છે 3.1 પીએફ, એને કહેવાય પેટા ફ્લોપ્સ. ઓકે, હવે આ યાદ રાખજો, ભારતનું સૌથી ઝડપી જો કોઈ સુપર કોમ્પ્યુટર હોય તો એનું નામ છે એરાવત PSAI. આ છે 13.17 પેટાફ્લોપ્સ એની ઝડપ છે. આ યાદ રાખજો, એની ઝડપ 13.17 પેટાફ્લોપ્સ છે. અને વર્લ્ડ ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર કોનું છે કોઈ કહેશે? આમાં બતાવે છે વિશ્વનું સૌથી પહેલું જે છે એનું નામ છે AI કેપ્ટન. ઓકે, પહેલા બધા ફુગાકુ જાપાન કરતા હતા, પણ અત્યારે લેટેસ્ટ જો તમે જોશો તો એનું નામ છે AI કેપ્ટન. વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર કહેવાય છે. એક્ઝાફ્લોપ્સની અંદર આવે છે, 1.7 એક્ઝાફ્લોપ્સની અંદર છે. તો આ એક યાદ રાખજો, વિશ્વનું હંમેશા લેટેસ્ટ જ કરવાનું. આમાં ખબર છે ને, સુપર કોમ્પ્યુટર ક્યારે બદલાઈ જાય શું જાય ખબર ના પડે. તો આ લખી નાખજો, વિશ્વનું સૌથી પાવરફુલ સુપર કોમ્પ્યુટર, વિશ્વનું સૌથી ઝડપી, લેટેસ્ટ જ કરવાનું. ઓકે,
એ યુએસએ નું છે. હું પણ એવું જ કરું છું, લેટેસ્ટ જે હોય એને જ ફોલો કરું છું. EI કેપ્ટન સૌથી પાવરફુલ છે. EI કેપ્ટન 1.7 એક્ઝા ફ્લોપ્સ નું છે. બસ આ યાદ રાખવાના. ઓકે, સાથે સાથે તમને આ પણ કહી દઉં, ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા કોણ છે? ભારતમાં હા કોણ છે? એ તો કોમ્પ્યુટરના પિતા છે. ચાર્લ્સ બેબેજ તો કોમ્પ્યુટરના પિતા. સુપર કોમ્પ્યુટરના પિતા કોણ? વિજય ભટકર છે. વિજય ભટકર છે. અને ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર, ફર્સ્ટ ભારતનું સુપર કોમ્પ્યુટર પરમ 8000 હતું. પરમ 8000. હજી કેના થોડા બાબતો લખી નાખો. વિજય ભટકર. ઓકે, ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા છે વિજય ભટકર. અને ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર પરમ 8000, અત્યારે એરાવત PSAI 13.17. EI કેપ્ટન વિશ્વનું સૌથી સુપર કોમ્પ્યુટરમાંથી ક્વેશ્ચન આવે છે. અને હવે કરંટ અફેર આપણો આટલો છે. ઓકે, IIT મદ્રાસે પોતાનું સુપર કોમ્પ્યુટર પરમ શક્તિ લોન્ચ કર્યું. કેટલા ફ્લોપનું છે? 3.1 પેટા ફ્લોપનું છે. એક આ આકાશ NG મિસાઇલ, નેક્સ્ટ જનરેશન મિસાઇલ યાદ રાખજો. આકાશ NG મિસાઇલ. NG એટલે નેક્સ્ટ જનરેશન મિસાઇલ. આકાશ NG મિસાઇલ યાદ રાખજો. ઓકે, આ સરફેસ ટુ એર છે, S2A. DRDO દ્વારા સ્વદેશી રીતે એનું નિર્માણ થયું છે. કાલે મેં મિસાઇલ સિસ્ટમ તમને સમજાવી હતી. DRDO દ્વારા સ્વદેશી રીતે આકાશ મિસાઇલનું થયું છે. આ 60 થી 70 કિલોમીટર આની રેન્જ છે. 60 થી 70 કિલોમીટરની આની રેન્જ છે. અને આ મિસાઇલની ઝડપ યાદ રાખજો ખાસ 2.5 મેકની છે. DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે ને, હેડક્વાર્ટર એનું દિલ્હીમાં છે. એટલે આ મિસાઇલ જે છે કેવી થઈ? સુપરસોનિક છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ આને કહેવાય. અને આનું બેકગ્રાઉન્ડ જે છે એ આ છે કે ભારતીય મિસાઇલ જે છે, ભારતીય મિસાઇલ પ્રણાલી, એના પિતા અબ્દુલ કલામને કહેવામાં આવે છે. અને એમની પ્રેરણા હેઠળ 1983માં પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો તો કયો? ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. એના હેઠળ 5 સ્વદેશી મિસાઇલ બની. બધા સૂત્ર પાટન યાદ રાખે છે. પૃથ્વી, આકાશ, ત્રિશુલ, અગ્નિ અને નાગ. આ સૂત્ર યાદ રાખે છે. તો ટૂંકમાં લાઈન એ છે કે ભારતના IGMDP પ્રોગ્રામ હેઠળ આ બની છે. એટલે મેં તમને સમજાવી દીધું. ભારતના IGMDP પ્રોગ્રામ હેઠળ બની છે. ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આકાશ મિસાઇલનું નિર્માણ થયું છે. ડન છે? યસ. 1958માં DRDO નું હેડક્વાર્ટર દિલ્હી 1958માં. અને ઈસરો બન્યું 15 ઓગસ્ટ 1969માં. એમાં ઈસરો બન્યું. ઓકે, તો આ યાદ રાખવાની. આ મિસાઇલ અત્યારે ચર્ચાની અંદર છે, આકાશ NG નેક્સ્ટ જનરેશન મિસાઇલ. તાજેતરમાં કયા રાજ્યની ગ્રામીણ બેંકે સૌર ઉર્જાથી ચાલતી ATM વાન લોન્ચ કરી?
લખો. સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન જે છે એ લોન્ચ કરી, તો લખજો ત્રિપુરા ગ્રામીણ બેંક દ્વારા. ત્રિપુરા ગ્રામીણ બેંક દ્વારા. વન લાઈન નો ક્વેશ્ચન છે, કરી નાખવાનો ખાસ. એક આ બહુ કામનું હોય છે એટલે લખી નાખજો. નાણાકીય વર્ષ 2026 માટે વિશ્વ બેંક દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલો જાહેર કરવામાં આવ્યો છે? લખજો 7.2%. સીધો ક્વેશ્ચન છે, ડાયરેક્ટ પૂછે, આપણને આવડતું હોવું જોઈએ. એક નવો દિવસ જે ચાલુ કર્યો છે યાદ રાખજો, 16 જાન્યુઆરી એ નેશનલ સ્ટાર્ટઅપ ડે છે ને લોકપાલ ડે પણ છે. નવો ચાલુ કર્યો છે નેશનલ સ્ટાર્ટઅપ ડે, અને પહેલા ઉજવાતો તો લોકપાલ દિવસ. લોકપાલ દિવસ કઈ કામનો નથી, નેશનલ સ્ટાર્ટઅપ ડે કામનો છે. કોઈ પણ ઉદ્યોગને શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકતાઓ જે છે એને સ્ટાર્ટઅપ બનાવવા માટેનો દિવસ નેશનલ સ્ટાર્ટઅપ ડે છે, યાદ રાખજો ખાસ. હા, હું લઈ લઈશ એને, બજેટને લઈ લઈશ. ઈરાન યુદ્ધમાં એટલું બધું નથી પણ હું લઈ લઈશ. પદ્મ એવોર્ડ મને યાદ જ છે ને, રામસર પણ હું કરાવી દઈશ તમને 100%. નેક્સ્ટ લેક્ચરની અંદર હું એને કવર કરી લઈશ. સૌર અને સૌર ઉર્જામાં શું ફરક આવે છે સર? કઈ એટલો ફરક નથી. જો આ ઉર્જાનું ખાલી એક વખત તમે જોઈ લો અહીંયા એટલે તમને આઈડિયા આવી જાય, સમજી લો એકવાર. તમને તમારે કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમારા દૂર થઈ જાય. જો ઉર્જા જે છે, ઉર્જા એ ઉર્જામાં નંબર 1 કઈ કહેવામાં આવે છે? પરંપરાગત. સાદી ભાષામાં કહી દઉં એટલે દાદા પરદાદા જેને યુઝ કરતા હતા એ. સાદી ભાષામાં લખું છું, દાદા પરદાદા વાળી. ધારો કે એ લોકો શેનો ઉપયોગ કરતા હતા? કોલસાનો ઉપયોગ એ લોકો બોલો કરતા હતા કે નહીં? કોલસાનો ઉપયોગ કરે છે ને, તો એને કઈ ઉર્જા કહેવાય? આ રીતે પરંપરા. અને બીજી કઈ? બિન પરંપરાગત, એટલે દાદા પરદાદા ઉપયોગ નથી કરતા એવી, હમણાં જ આપણે ચાલુ કરી એ. તો એ ઉર્જા જે છે એ કઈ ઉર્જા કહેવાય છે? આપણે હમણાં ઉર્જા ઉત્પન્ન કરી. તો ઉદાહરણ ધારો કે બહુ બેસ્ટ ઉદાહરણ લઈએ એમ, ધારો કે ન્યુક્લિયર ઉર્જા, ભૂતાપીય ઉર્જા છે કે નહીં? આ બધી આપણે હમણાં ચાલુ કરી. બીજો એક ઉર્જાનો જે પ્રકાર પડે છે એ કયો પડે છે? અશ્મિભૂત ઉર્જા. અશ્મિભૂત એટલે શું થાય? ઈંધણવાળી ઉર્જા. ખ્યાલ આવે છે કે જે કેવી રીતે? હજી સરળ ભાષામાં અશ્મિ કોને કહેવાય? તો હાડકાને અશ્મિ કહેવાય. તો ડાયનાસોર મરી ગયા, લાકડા તૂટી ગયા, જમીનમાં દટાઈ ગયા, પછી બન્યું એ વાળી. તો એ રીતે કયું શું શું બને છે? તો કોલસો બને છે, પેટ્રોલિયમ બને છે. ખ્યાલ આવે છે કે આ બધા પહેલા લાકડા હતા, ડાયનોસોર હતા, એ બધા કોલસા પેટ્રોલિયમમાં કન્વર્ટ થઈ ગયા. એને અશ્મિભૂત ઉર્જા તરીકે ઓળખ. પેટ્રોલિયમમાં બધું આવી ગયું, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આવી ગયું. અને બીજી કઈ ઉર્જા કહેવાય બોલો? બિન અશ્મિભૂત ઉર્જા. એટલે પહેલા આ રીતે એ લોકો હાડકા નતા, તો બોલો પરમાણુ થાય કે ના થાય? સૌરે હાડકું છે? નથી. પવન હાડકું છે? નથી. તો આ બધી કઈ કહેવાય? બિન અશ્મિભૂત કહેવાય. આઈડિયા આવ્યો કે નહીં? અશ્મિ એટલે શું થાય? આપણું હાડકું થાય. તો જૂના જમાનાના ડાયનોસોર, બાયનોસોર, લાકડા બાકડા, લાકડું જે છે હાડકું નથી, પણ એ બધું જમીનમાં દટાઈ ગયું અને ભવિષ્યમાં એ આ બધું બની ગયું. તો આવી રીતે એના પ્રકાર પડે. અને હવે જે ક્વેશ્ચન પૂછ્યો એ કે આ જે ઉર્જા જે છે
એ કેવી? પુનઃ અપ્રાપ્ય ઉર્જા, ભવિષ્યમાં આપણને નહીં મળે તો સેમ, કોલસો આપણને ભવિષ્યમાં નહીં મળે, પેટ્રોલિયમ આપણને ભવિષ્યની અંદર નહીં મળે. આ કેવી થાય? પુનઃ અપ્રાપ્ય. અને ભવિષ્યમાં આપણને મળશે એ કઈ કહેવામાં આવે છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા. તો સૌર આપણને ભવિષ્યની અંદર મળી જશે, પવન ઉર્જા આપણને ભવિષ્યમાં મળશે, બાયોમાસ ઉર્જા ભવિષ્યમાં મળશે, ભૂતાપીય ઉર્જા આપણને ભવિષ્યમાં મળશે. પણ આ બધી આપણને ભવિષ્યમાં મળશે નહીં. ઇવન પરમાણુનો જથ્થો પણ શું થઈ જશે? ખલાસ થઈ જશે. તો આ છે. તો આ રીતે ઉર્જાના પ્રકાર છે. એમાં સૌર ઉર્જા નામ છે, ખ્યાલ આવે છે? આ સૂર્યનો આપણે ઉપયોગ કરીએ છીએ, આખી અલગ વસ્તુ. સૂર્યની ગરમીથી આપણે શું કરીએ છીએ? તો પેલું ખાવાનું ગરમ કરવાનું પેલા બોક્સ આવતું હતું, એ શું હતું? કાચનું બોક્સ, કાળા કલર જ એમાં કરવામાં આવે છે, અને સોલાર કુકર કહીએ છીએ આપણે, સૌર કુકર એમ. ખ્યાલ આવે? પણ જે સૌર્ય જે છે એમાંથી વિદ્યુત મેળવવાની જો વાત આવે તો એ સોલાર ઉર્જા કહેવાય. આ સૂર્યની ઉર્જા છે. સૂર્યની ઉર્જાથી શું ચાલે? બોલો. સોલાર કુકર ચાલે, પાણી ગરમ થાય, દરિયાનું પાણી ગરમ થાય કે ના થાય, એ બધું ચાલે. આઈડિયા આવે છે? પણ સૌર્યમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સિલિકોનની પાતળી પટ્ટી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ શું છે? સિલિકોન. અને એ સિલિકોન જે છે એના જે આ સિલિકોન, એની અંદર આવેલા વાયરો એ કેથોડ એનોડમાં કન્વર્ટ થઈ જાય, અને જનરેટર જે છે, જનરેટરની અંદર આ રીતે આપણને પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનનો અણુ જોવા મળે, જેને આપણે વિદ્યુતનો અણુ કહીએ છીએ. તો ધાબા ઉપર સિલિકોનની પાતળી પટ્ટી હોય, સોલારનો તડકો એના ઉપર પડે એટલે એની જે પાતળી પટ્ટીઓના જે તાર છે એ કેથોડ બની જાય, એક એનોડ બની જાય ઓટોમેટિક, અને કરંટ પાસ કરે. કેવું? તમને એક બીજું ઉદાહરણ પણ આપું. તમને ખબર હોય તો પ્લાસ્ટિકની ચેરમાં તમે બેસી જાઓ અને પાછળથી હું રૂમાલ મારવાનું ચાલુ કરું તો ખબર છે કરંટ આવે. ગાડીમાં ક્યારેક ગાડીમાંથી શિયાળામાં તમે પસાર થયા હોય તો ગાડીનો પવન અથડાય ગાડીમાં, પછી તમે ઉતરો એટલે કરંટ આવે. રાત્રે ગોદડું ઓઢીએ એટલે કેવું કરંટ આવી જાય છે. તો આ રીતે સિલિકોનમાં ઉર્જાથી કરંટ આવી જાય છે. એ હીટ થાય એટલે આજુબાજુના કેથોડ એનોડ એની અંદર પરમાણુનો વિદ્યુત બની જાય. તો આ સૌર ઉર્જા અને સૂર્ય ઉર્જામાં ફરક છે. સૌર ઉર્જા અને સૂર્ય ઉર્જા. સૂર્યનો સીધો ઉપયોગ કર્યો તો કયો થઈ ગયો? સૂર્ય ઉર્જા. અને સૂર્યમાંથી વિદ્યુતનો ઉપયોગ કર્યો તો શું કઈ થઈ ગઈ? એ સૌર ઉર્જા. તો આ એનો ડિફરન્સ છે. આઈડિયા આવ્યો તમને? કોણે ક્વેશ્ચન પૂછ્યો તો? વર્લ્ડ કપનું કંઈ નહીં. વર્લ્ડ કપમાં બસ આ ઇન્ડિયા જીતી ગયું. કોને હરાઈને જીત્યું? ન્યુઝીલેન્ડ. મેચ ક્યાં થઈ? તો અમદાવાદમાં. બીજું કંઈ નહીં. પછી મેં તમને કીધું ને, વાહિયાત ક્વેશ્ચનમાં પછી આવું બધું આવે. મેન ઓફ ધ મેચ કોણ બન્યું? ગોલ્ડન શૂઝ કોને આપ્યો? ખબર છે ફૂટબોલમાં આપે, ગયો ફૂટબોલ વર્લ્ડ કપ કોણે જીત્યો હતો? તે બધાની ટેન્શન નહીં લેવાનું. આમ જોવા જઈએ તો અત્યારે સંજુ સેમસંગને એવોર્ડ મળ્યો છે, ખબર છે ને? આ બધા મળ્યા. મેન ઓફ ધ મેચ આને મળ્યો, કેટલા સૌથી વધારે હાઈએસ્ટ રન કોણે કર્યા, આવું બધું હોય છે. પણ એ બધું નહીં કરવાનું. હું તો એ જ સલાહ આપું છું, નહીં કરવાનું. એના કરતાં તમારા સબ્જેક્ટમાંથી માર્ક ખેંચી લેવાના. ઓકે? તો આ વસ્તુ યાદ રાખવાની. આ સૂર્ય ઉર્જા છે, સૂર્યનો સીધો ઉપયોગ કરે. આપણી ચામડી સૂર્યનો સીધો ઉપયોગ કરીને વિટામિન ડી મેળવે છે, અને સૂર્ય ઉર્જા કહેવાય. પણ આપણે વિદ્યુતમાં કન્વર્ટ કરી નાખીએ તો એને સૌર ઉર્જા કહેવાય. આમ ડિફરન્સ નથી, પણ આ ડિફરન્સ આવો સમજવાનો આપણે. આ બધા પ્રકાર આવે છે વિજ્ઞાનની અંદર ભણવામાં. લખો, ભારતનો પહેલો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ. ભારતનો પ્રથમ તો લખો, આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે શરૂ થયો. એપી એટલે આ લખી નાખો આખું. આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે શરૂ કરવામાં આવ્યો. બસ, બીજું કંઈ નથી કરવાનું. આ કર્યું. ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન ટન હશે. ઉત્પાદક ક્ષમતા
વાર્ષિક 1.5 મિલિયન ટન. મેં તમને ગયા લેક્ચરમાં જ સમજાવ્યું. ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય? તો હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે વિદ્યુતમાં જે વપરાય છે, જેનો વિદ્યુતનો ઉપયોગ થાય, એ વિદ્યુત ક્યાંથી લેવાની? સૌર્ય કે પવનમાંથી લેવાની? તો એમોનિયાનું ઉત્પાદન કરવા માટે આપણે આ ટિપિકલ વિદ્યુતનો ઉપયોગ કરીએ. એ નહીં ઉપયોગ કરવાનો. શેનો કરવાનો? સોલાર અથવા પવનનો કરવાનો. ગયો લેક્ચર જોઈ લેજો, રેકોર્ડિંગમાં તમને આવડી જશે. મેં બહુ મસ્ત સમજાવ્યું છે. એમાં ગ્રીન હાઇડ્રોજનનો ટોપિક આવશે, એમાં બહુ સરસ સમજાયું છે. જો ખાલી ગપ્પું માર્યું છે, એક સંસ્થાએ બનાવી છે ટાઈમપાસ માટે, દુનિયાને બતાવવા માટે. નિશસ્ત્રીકરણ, કે આપણા જેટલા પરમાણુ હથિયારો જે છે ને એને ઓછા કરવા માટે અમે કામ કરીએ છીએ. દુનિયામાં પરમાણુ ઓછું કરવા માટે અમે કામ કરીએ છીએ. તો એમાં એક માણસની નિમણૂક કરી છે. લખો, ABDM ના અધ્યક્ષ તરીકે. કામનું છે એટલે કરીએ છીએ. ABDM ના અધ્યક્ષ. ABDM એટલે એડવાઇઝરી બોર્ડ ઓન ડિસઆર્મામેન્ટ મેટર્સ. એડવાઇઝરી બોર્ડ ઓન ડિસઆર્મામેન્ટ મેટર્સ. સાદી ભાષામાં નિશસ્ત્રીકરણ સમિતિ, આવું લખી નાખો. એટલે એક્ઝામમાં આ પૂછાશે. તાજેતરમાં નિશસ્ત્રીકરણ સમિતિના અધ્યક્ષ જે છે કોને બનાવવામાં આવ્યા છે? તો DB વેંકટેશ વર્મા. આ જો, આ જવાબ અહીંયા છે તમારો. આ BD ના DB, BD ના DB થઈ ગયા. વિશ્વનો સૌથી વધારે 5G વપરાશકર્તામાં ભારતનો સેકન્ડ રેન્ક છે. વિશ્વમાં 5G વપરાશકર્તા માં નંબર 1 ઉપર ચીન છે, સેકન્ડ ઉપર ભારત છે. યાદ રાખજો. અડધો ડેટા તો મેચ જોવામાં જ ખતમ થઈ જતો હશે, મને એવું લાગે, IPL માં ને એમાં. ઓકે, મેં કદાચ લાસ્ટ ટાઈમ લીધેલું છે, છતાં કહી દઉં છું. દેશનું પહેલું પતંગિયા અભયારણ્ય. દેશનું પહેલું પતંગિયા અભયારણ્ય આ બન્યું છે કેરળમાં. યાદ રાખજો, દેશનું પહેલું પતંગિયા અભયારણ્ય જે છે કેરળની અંદર બન્યું છે. ભારતે કયા દેશના નાગરિકો માટે EB4 વિઝા જે છે એની શરૂઆત કરી? ઈ બિઝનેસ વિઝા શરૂ કરી. એમ કયા નાગરિકો માટે EB4 વિઝા જે છે એ શરૂ કરી? એટલે એક ધારો કે કોઈને બિઝનેસ ચાલુ કરવો છે. બિઝનેસ એટલે શું કહેવાય? એમેઝોન છે, ફ્લિપકાર્ટ, એમાં આપણે બધું નથી ખરીદતા, એવી નવી વેબસાઇટો બનાવી હોય ને એવું કંઈ કરવું હોય તો એના માટે એ લોકોને વિઝામાં ફટાફટ એમ રાહત દરે આવો જાઓ, સસ્તા વિઝા, સિક્યોર વિઝા, ફટાફટ વિઝા એ લોકોને મળી જાય. તો લખો EB4 વિઝા. EB4 વિઝા આ લખી નાખો. પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ વિઝા. ભારતે ચીન માટે શરૂ કર્યા. યસ, ગયા ફેરી વાળું યાદ છે. હવે એકવાર શું થયું હતું કે એક્ઝામના 3 મહિના પહેલા કાલા ઘોડા ફેસ્ટિવલનું ઉજવણી કરવામાં આવી હતી. તે એ લોકોનું મગજ છટકે તો આવું બી પૂછી નાખે, તાજેતરમાં આ ઉજવણી ક્યાં કરવામાં આવી? તો બોમ્બેમાં કાલા ઘોડા ફેસ્ટિવલ ઉજવાય. યાદ રાખજો, બોમ્બે કે મહારાષ્ટ્રમાં.
તો ઘણી વખતે આવું ફેસ્ટિવલ બી પૂછાઈ જતા હોય છે એમ. તો ફેમસ ફેસ્ટિવલની અંદર જો જોવા જઈએ તો બિહુ વાળું પૂછાઈ જાય છે આસામની અંદર. બિહુ ક્યાંનો તહેવાર છે? આસામનો તહેવાર છે. એક કાલા ઘોડા ફેસ્ટિવલ પૂછાય છે. યાદ રાખજો મુંબઈની અંદર જે છે એ મનાવવામાં આવે છે. આ બધા થોડા ફેસ્ટિવલ તમને બતાવી દઉં, તમને એક આઈડિયા આવી જાય એમ જીકે માટે. તાજેતરમાં ઉજવ્યા હોય ને એટલે તમને એક્ઝામની અંદર પૂછાય. ઓકે, પોંગલ જે છે બોલો ક્યાંનું છે? મને આ તમે કહેજો. ફ્લેમિંગો ફેસ્ટિવલ પહેલા હું લખી નાખું. ઓણમ, કાલ બૈશાખી, ગુડી પડવો, આ બધા હમણાં ઉજવાયા છે એટલે લોસુંગ અને હોર્નબિલ ફેસ્ટિવલ. બસ આટલા પૂછાશે, આટલા યાદ રાખવાના. ઓણમ કેરળનો છે, પોંગલ તમિલનાડુનો છે, ફ્લેમિંગો ફેસ્ટિવલ ગુજરાતનો છે, કાયલ બૈસાખી પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે, ગુડી પડવો મહારાષ્ટ્રનો છે, હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડનો છે, લોસુંગ ફેસ્ટિવલ એ સિક્કિમનો છે. આ હમણાં ઉજવાયેલા છે બધા. આ હમણાં ઉજવાયેલા બધા છે. ઓકે, છેલ્લા 4 મહિનામાં આવી ગયા બધા. બિહુ તો વર્ષે 4 વાર ઉજવાય છે. બિહુ, કાલો ઘોડા મુંબઈ, પોંગલ, ઓણમ કેરળ, આ લોકોનું નવું વર્ષ કહેવાય. નવેમ્બર ડિસેમ્બર આપણું આવે ને એ બધું. ફ્લેમિંગો ફેસ્ટિવલ ગુજરાતમાં ઉજવાય, કાલ બૈસાખી પશ્ચિમ બંગાળની છે, ગુડી પડવો મહારાષ્ટ્રનો, હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડ, લોસુમ સિક્કિમ. આજે આટલું રાખવાનું જ છે. આજે આટલું જ રાખીએ છીએ. આજે આટલે સુધી રાખીએ છીએ. છેલ્લા 4 મહિનામાં ઉજવાયેલા ફેસ્ટિવલ છે. પછી એમ ના કહેતા સાહેબ ઉત્તરાયણ તો રહી ગયું અમારું, ઉત્તરાયણ તો તમે એડ જ ના કર્યું. કોઈ કહે અરે મારી 31st નાઇટ રહી ગઈ, 31 ડિસેમ્બર, એ તમે ઉજવી નહીં. આજે આટલે સુધી રાખીએ છીએ આપણો લેક્ચર. ઓકે, આજે નથી મારો લેક્ચર, ઇવનિંગમાં નથી આજે. હું કાલે લઈશ, કાલ પરમ દિવસે લઈશ, કાલે પાછો લઈશ. છેલ્લા 4 મહિનામાં ઉજવાયેલા ફેસ્ટિવલ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આટલા ઉજવાયા છે. હોળી અને ઉત્તરાયણ સિવાય બધા આવી ગયા. હજી લઈશ, 2-3 કલાક લઈશ. ઓકે, હજી આવીશ. ફેબ્રુઆરી વાળું થોડું લઈશ, હજી થોડા એવોર્ડ બેવોર્ડ લઈશ, રામસર સાઇટ લઈશ. ઓકે, અને બીજું એક ખાસ તમને ખબર હોય તો નોબેલ પુરસ્કાર છે ને, નોબેલ એકવાર ચર્ચા કરી લઈશું. ચલો ફ્રેન્ડ્સ, મળીએ લાઈવ વાળા. મજા આવી તમારા બધા સાથે? હા, એવું કરીશું 100%. હા, ગણિત વાળો એબલે. આ છેલ્લા 4 મહિનાના બધા ફેસ્ટિવલ આવી ગયા. ઓકે, તાજેતરમાં ક્યાં ઉજવ્યા તો જેન ટીક કરી આવવાનું. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ના, એ ગોખવા પડશે દોસ્ત. મુખ્યમંત્રી, રાજ્યપાલ, કરંટ વાળા જે હોય એ ગોખવા પડશે, છૂટકો નથી એમાં. ચલો.